નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે એક સામાન્ય માણસ જેની સેલેરી 25 થી 30 હજાર છે તે ક્યારે કરોડપતિ બની શકે છે? ઘણા લોકોને લાગે કે આ અશક્ય છે, પણ ફાઇનાન્સની દુનિયામાં એક એવો જાદુઈ નિયમ છે આપણા સપનાને હકીકત બનાવી શકે છે. આને કહેવાય છે 15-15-15 નો રૂલ. આજે હું તમને આ વિડીયોમાં સમજાવીશ કે આ કેવી રીતે આ નાનકડો રૂલ તમારી આખી લાઈફ બદલી શકે છે અને તમે કરોડપતિ બની શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ આજનો વિડીયો. શું તમે કરોડપતિ બની શકો છો? પેલી વાતમાં તમને એવું લાગતું હશે કે આ ઇમ્પોસિબલ છે, કે 15-15-15 નો રૂલ છે એ તમને કરોડપતિ બનાવી શકે છે. તો તમને ડિટેલમાં જણાવું કે ઇન્ડિયામાં મોસ્ટલી જે સેલેરી પીપલ છે એની સેલેરી 25,000 થી 40-45,000 હોય છે. ઓન એન એવરેજ સેલેરી છે જે આ છે 25 થી 45 ની રેન્જમાં છે. બધા સેલેરી પીપલનો એક ગોલ હોય છે કે હું 1 કરોડનો મારો પોર્ટફોલિયો બનવો જોઈએ. એ પછી મ્યુચ્યુઅલ ફંડ હોય કે સ્ટોક હોય, બધાનો ટાર્ગેટ એવો જ હોય છે કે મારો પોર્ટફોલિયો 1 કરોડનો હોવો જોઈએ. તો હવે આ 1 કરોડનું ટાર્ગેટ છે કે તમારો કરોડપતિ બનવાનો જે ટાર્ગેટ છે એને કઈ રીતના આપણે પૂરું કરશું? રૂલ એકદમ સિમ્પલ છે. 15 છે એટલે કે મંથલી તમારા 15,000નું ઇન્વેસ્ટમેન્ટ કરો. બીજું છે 15 યર ટાઈમ ફ્રેમ. બીજું છે ટાઈમ ફ્રેમ. 15 વર્ષ સુધી તમે કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ કરો અને લાસ્ટનું 15 છે એ રિટર્ન છે, એન્યુઅલ રિટર્ન. ઓન એન એવરેજ તમે ગણશો તો 15% રિટર્ન પ્રમાણે આપણે આ રૂલ અપ્લાય કરીએ તો એટલા માટે 15-15-15 નો રૂલ છે. હવે લેસ એક્ઝામ્પલ કે તમારી સેલેરી 30 થી 40,000ની સેલેરી છે અને એમાંથી તમારે 15,000નું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એટલે સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે જો 30,000ની સેલેરી છે એમાંથી 15,000 ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો મારી પાસે હાફ સેલેરી તો ઇન્વેસ્ટમેન્ટમાં વહી જશે. પણ મિત્રો, આ સ્ટાર્ટિંગ ફેઝ છે. અત્યારે તમારી સેલેરી 30,000 કે 40,000 છે. જેમ જેમ તમે આગળ વધશો એમ તમારી સેલેરી બી ઇન્ક્રીઝ થવાની છે. તો જેમ તમારી સેલેરી ઇન્ક્રીઝ થાય એમ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ કે તમારી એસઆઈપી છે એને બી તમે ઇન્ક્રીઝ કરો. જે એક રૂલ છે 15-15-15 નો, એને મેજિકલ ફોર્મ્યુલા કહેવાય ફાઇનાન્સની લેંગ્વેજમાં. ઓકે, તો આપણે જોઈએ કઈ રીતના સ્ટાર્ટ કરવું. તો આ રૂલ જે મેં એક્સપ્લેન કર્યો કે 15,000 તમારે મંથલી એસઆઈપી સ્ટાર્ટ કરવાની, 15 વર્ષ સુધી કન્ટિન્યુઅસ અને પેશન્સ સાથે તમારે ઇન્વેસ્ટ કરવાનું 15 વર્ષ સુધી, અને એનું એક્સપેક્ટેડ એન્યુઅલ રિટર્ન છે 15% જેટલું. આ એન્યુઅલ એક્સપેક્ટેડ રિટર્ન છે. તમે એવું એઝ્યુમ નહીં કરી લેતા કે આ વર્ષે મને 15% મળ્યું, આવતા વર્ષે બી 15% મળશે. ઓન એવરેજ તમે લોંગ ટર્મ માટે એનું રિટર્ન જોશો તો એ રિટર્ન છે જેને XIRR રિટર્ન કહેવાય છે. તો આ 15,000ને તમે કન્ટિન્યુઅસલી એસઆઈપી સાથે 15 વર્ષ સુધી કરશો એટલે તમારો અમાઉન્ટ ઇન્ક્રીઝ થતી જશે અને તમને પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો જે બેનિફિટ મળે એ તમે લોંગ ટર્મ 10 યર કાં તો એના કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખશો તો તમને પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો બેનિફિટ મળશે. હવે આ એક્ઝામ્પલ આપણે જોઈએ કે 15 વર્ષ જે આપણું 15,000નું ઇન્વેસ્ટમેન્ટ છે એને કન્ટિન્યુઅસ 15 યર સુધી ઇન્વેસ્ટમેન્ટ કરો તો આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે 27 લાખ રૂપિયા. અને તમે 15 વર્ષ પછી એની વેલ્યુ ચેક કરશો 15% રિટર્ન સાથે. આપણે એન્યુઅલ રિટર્ન 15% એઝ્યુમ કરીને ચાલીએ છીએ તો એપ્રોક્સ 1 કરોડની આસપાસ તમારું ફાઇનલ જે અમાઉન્ટ થશે વિથ તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્લસ પ્રોફિટ એ 1 કરોડની આસપાસ થશે. આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. તમે કન્ટિન્યુઅસ, આ તો 15 વર્ષનું એક્ઝામ્પલ છે. જો તમે હજી એના કરતા વધારે 20 વર્ષ 25 વર્ષ સુધી કન્ટિન્યુઅસ એસઆઈપી કન્ટિન્યુ રાખશો, સ્ટેપ અપ એસઆઈપી કન્ટિન્યુઅસ રાખશો તો તમને એનો બેનિફિટ આના કરતા બી વધારે મળશે. 1 કરોડ કરતા બી વેલ્યુ 3 કરોડ 5 કરોડ બી થઈ જશે. જો તમારે એસઆઈપી શું છે કે એસઆઈપી વચ્ચે એસઆઈપી ની બેઝિક ડિટેલ બેઝિક ઇન્ફોર્મેશન જોતી હોય, કઈ રીતના એસઆઈપી સ્ટાર્ટ કરવું, તો ઉપર આઈ બટન ઉપર મેં તમને લિંક આપી છે, એ વિડીયો ચેક કરજો, તમને એસઆઈપી ની બધી ડિટેલ એમાં મળી જશે. હવે આ 15% રિટર્ન છે શું શક્ય છે? કેમ કે અત્યારનો ટાઈમ એવો છે કે છેલ્લા 1-2 વર્ષથી માર્કેટ એવી રીતના ચાલે છે કે નિફ્ટી 2 કે 3% યરલી રિટર્ન મળ્યું છે. અત્યારના ટાઈમમાં જો તમારે એસઆઈપી સ્ટાર્ટ કરવી હોય તો બધા એવું જ વિચારતા છે કે નિફ્ટી તો 2% કે 3% રિટર્ન આપે છે તો અમને શું 15% રિટર્ન મળશે. હવે આપણે આ વસ્તુની રિયાલિટી ચેક કરીએ. જો બેંક એફડી છે, બેંક એફડી આજના ટાઈમમાં આપણે 6 થી 7% રિટર્ન આપે છે, બરાબર છે. હવે તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ ઇન્ફ્લેશન છે આપણું 7 to 8% હોય છે યરલી ઇન્ફ્લેશન. એફડીમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તમે ઇન્ફ્લેશનને બીટ નથી કરી શકતા. ઇન્ફ્લેશન કરતા તમે વધારે રિટર્ન નથી મેળવી શકતા. અને જો મ્યુચ્યુઅલ ફંડનો આપણે ફાસ્ટ રિટર્ન જોઈએ 1 વર્ષ 2 વર્ષને આજે તમારે અત્યારનો ટાઈમ ચાલે છે એને બાદ કરતા આપણે છેલ્લેથી
15 વર્ષ 20 વર્ષ સુધીની હિસ્ટ્રી જોઈએ તો મિડ કેપ છે એ 15 થી 20% જેટલું રિટર્ન આપે છે, અને સ્મોલ કેપ જોઈએ તો એના કરતાં બી વધારે રિટર્ન હોય છે, કેમ કે સ્મોલ કેપમાં ગ્રોથનો પોટેન્શિયલ બહુ વધારે હોય છે. એટલે સ્મોલ કેપ છે એ 15 થી 20% બી રિટર્ન આપે છે. હવે એવું નથી કે દર વર્ષે તમને 20%, 15 થી 20% રિટર્ન મળે, પણ એને ઓન એન એવરેજ જોશું તો આપણને રિટર્ન વધારે મળે છે. એટલે જેમ જેમ ઇન્ડિયા ગ્રોથ થતું જશે એમ બધી કંપની છે એ બધી ગ્રોથ થશે, એ બધાના રિટર્ન સારા મળશે, એના પ્રોફિટ વધશે, એટલે એ પ્રમાણે એના રિટર્ન વધતા જશે. એટલે આપણે લોંગ ટર્મનું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડના જે રિટર્ન હતા, આઈ મીન લાસ્ટ 15 યરના 20 યરના, તો એ આપણને મિનિમમ 15% જેવું આપણે ગણી શકીએ, 15 થી 17% જેટલું રિટર્ન આપ્યું છે. હવે જો તમારી પાસે 15,000 નથી, લેટ છે કે તમારી સેલેરી 30,000 છે અને તમે 15,000 ની એસઆઈપી સ્ટાર્ટ નથી કરી શકતા, તો તમે 5,000 થી સ્ટાર્ટ કરી શકો છો, 1,000 થી સ્ટાર્ટ કરી શકો. જેટલું તમારી પાસે બેલેન્સ ઇન્વેસ્ટમેન્ટ વધે છે, એ તમારી સેલેરી કદાચ 25,000 છે તો તમે 10,000 નું ના કરી શકો તો 5,000 ની એસઆઈપી સ્ટાર્ટ કરો, 3,000 ની એસઆઈપી સ્ટાર્ટ કરો. ઓકે, પણ સ્ટાર્ટ કરો આજથી. હવે જેવું તમારું ઇન્ક્રીમેન્ટ વધે છે, યરલી ઇન્ક્રીમેન્ટ વધે છે, ધારો કે 5% વધે છે, તો એના પ્રમાણે તમે એસઆઈપી બી 5% વધારો. જો તમે કન્ટિન્યુઅસ સેમ એસઆઈપી સ્ટાર્ટ રાખશો 15,000 કે 5,000 ની, તો તમને લોંગ ટર્મમાં તો બેનિફિટ મળશે, પણ એ જ વસ્તુમાં જો તમે સ્ટેપ અપ એસઆઈપી કરશો, 5% કે 10%નું યરલી એસઆઈપી ઇન્ક્રીઝ કરશો, તો કમ્પાઉન્ડિંગનો બહુ બેનિફિટ મળશે તમને. 15 વર્ષે કમ્પાઉન્ડિંગનો બેનિફિટ તો મળવાનો જ છે રેગ્યુલર એસઆઈપી કરશો, પણ રેગ્યુલર એસઆઈપીમાં જો તમે સ્ટેપ અપ એસઆઈપી કરશો તો તમને એનો બેનિફિટ મળશે કમ્પાઉન્ડિંગનો. જો તમે સ્ટેપ અપ કરશો તો તમને એનું જે તમારો ગોલ છે એ 15 વર્ષનો, તો એ ફોર એક્ઝામ્પલ 12 વર્ષમાં બી કમ્પ્લીટ થઈ જશે, કાં તો 10 વર્ષમાં બી કમ્પ્લીટ થઈ જાય. તમે સ્ટેપ અપ એસઆઈપી કેટલી ઇન્ક્રીઝ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. આપણે કોઈ બી એસઆઈપી સ્ટાર્ટ છે તો એમાં મિસ્ટેક શું કરીએ છીએ? મોસ્ટલી જે હમણાં સેબીએ લેટેસ્ટ જે એનાલિસિસ રિપોર્ટ બહાર પાડ્યો હતો કે જે લોકો એસઆઈપી સ્ટાર્ટ કરે છે એ વિધિન 3 યરમાં એની એસઆઈપી સ્ટોપ કાં તો પુશ કરી દે છે, બરાબર. તો હવે એમાં મેઇન પ્રોબ્લેમ શું છે, બધાનો મિસ્ટેક શું કરે છે, તો કે જેવું માર્કેટ પડે કાં તો માર્કેટ ડાઉન જાય એટલે લોકો એની એસઆઈપી સ્ટોપ કરી દે છે કાં તો પોસ્ટ કરી દે છે. હવે માર્કેટ અપ જાય છે કે ડાઉન જાય છે, માર્કેટનો એક જાતનો બિહેવિયર છે. જ્યારે માર્કેટ અપ હોય છે એ ઓવર વેલ્યુડમાં થઈ જાય છે, ત્યારે એ માર્કેટ ડાઉન જાય છે અને એ ફેર વેલ્યુ કાં તો અંડર વેલ્યુમાં આવે છે. આ અપ એન્ડ ડાઉન ચાલતું જ રહેવાનું છે માર્કેટનું બિહેવિયર. જેવું આવું માર્કેટ ડાઉન જાય એટલે પબ્લિક જે બી એસઆઈપી જે લોકોની ચાલુ છે એ લોકો પેનિકમાં આવીને એસઆઈપીને સ્ટોપ કરી દે છે, કાં તો અમાઉન્ટ એની વિડ્રો કરી લે. એટલે મોસ્ટલી જે લોકો એસઆઈપી કરે છે એ લોકો 3 યર સુધી બી એસઆઈપી કન્ટિન્યુઅસ નથી રાખી શકતા. 3 યર પહેલા બી લોકો વિડ્રો કરે છે, અને એસઆઈપી તમે મિનિમમ 5+ યા તો 10+ એસઆઈપી કન્ટિન્યુઅસ રાખશો તો જ તમને એનો બેનિફિટ મળશે, કમ્પાઉન્ડિંગનો બેનિફિટ. અને થર્ડ છે કે તમે ઓપોર્ચ્યુનિટી કોઈ મિસ કરી દીધી. ધારો કે અત્યારની ઓપોર્ચ્યુનિટી, અત્યારે જે માર્કેટ છે નિફ્ટી છે એ 20 ની અરાઉન્ડ છે કે 19.5 ની અરાઉન્ડ છે, તો એ ફેર વેલ્યુ કેટેગરીમાં આવે છે. જો હવે આ ટાઈમમાં તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો કાં તો એસઆઈપી સ્ટાર્ટ નહીં કરશો તો તમે બહુ એક મોટી ઓપોર્ચ્યુનિટી મિસ કરી રહ્યા છો, કેમ કે અત્યાર સુધી જે નિફ્ટી 26,000 હતું ઓવર વેલ્યુ કેટેગરીમાં, હવે એ ઓલરેડી ફેર વેલ્યુ કેટેગરીમાં આવી ગયું. તો આ ચાન્સ તમારે મૂકવાનો જોઈએ, ઓપોર્ચ્યુનિટીનો તમારે બેનિફિટ લેવો જોઈએ. જો તમારી પાસે લમસમ હોય તો લમસમ અમાઉન્ટથી ઇન્વેસ્ટમેન્ટ, ના હોય તો એસઆઈપી સ્ટાર્ટ કરો. પણ આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે બધા ઇન્વેસ્ટરો માટે. હવે આપણે આજે ડિસ્કસ કર્યું એના કી પોઈન્ટ શું છે કે તમારી પાસે જો તમે એવું વિચારતા હોય કે હું માર્કેટ થોડું સ્ટેબલ થાય પછી સ્ટાર્ટ કરું, એવું ના વિચારો. અત્યારે જ સ્ટાર્ટ કરો. જે બી તમારી પાસે અમાઉન્ટ નથી તો 500 રૂપિયાથી 1,000 થી જે બી સ્ટાર્ટ કરો, પણ અત્યારે સ્ટાર્ટ કરો. સાચા સમયની રાહ ના જુઓ. બીજું છે કન્સિસ્ટન્ટ, તમે નિયમિત રોકાણ કરો. હવે તમે ફોર એક્ઝામ્પલ 500 કે 1,000 રૂપિયાથી સ્ટાર્ટ એસઆઈપી કરી છે અને હજી તમે માર્કેટ ડાઉન જશે તો તમે એસઆઈપી પોસ્ટ કરી દેશો કાં તો સ્ટોપ કરી દેશો. એવું ના કરો. જે બી તમારી એસઆઈપી ચાલુ છે એને તમે કન્ટિન્યુઅસ રાખો. થર્ડ છે તમે લોંગ ટર્મનું વિચારીને એસઆઈપીને શરૂ રાખો. મિનિમમ 10 વર્ષ 15 વર્ષ સુધી ગણતરી રાખો. જે તમારો ફાઇનાન્શિયલ ગોલ 1 કરોડનો છે એ વિચારીને તમે એસઆઈપી કન્ટિન્યુ રાખો. અને બીજું છે બી પેશન્ટ. માર્કેટ અપ હોય કે ડાઉન હોય તમારે એ નથી જોવાનું, તમે તમારી એસઆઈપી ચાલુ રાખો જ્યાં સુધી તમારો ગોલ ફિનિશ ન થાય ત્યાં સુધી. અને કમ્પાઉન્ડિંગનો બેનિફિટ છે એનું તમે મેજિક જોશો, તમે 10 વર્ષ પછી 15 વર્ષ પછી તમને એનો બેનિફિટ જોવા મળશે. એટલે માર્કેટ અપ હોય કે ડાઉન હોય તમે પેનિક ના થાવ અને કન્ટિન્યુઅસ તમારી એસઆઈપી કે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખો. ઓકે મિત્રો, તો તમે મિશન 1 કરોડ તમે સ્ટાર્ટ કરવા માટે રેડી છો? જો તમે તમારો ફાઇનાન્શિયલ ફ્યુચર બદલવા માંગતા હોય તો તમારે આજથી જ તે સ્ટેપ ચાલુ કરવું પડશે. નાનું તો નાનું તમે એસઆઈપી સ્ટાર્ટ કરો, આજથી જ સ્ટાર્ટ કરો. જો તમને કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય
તો તમે કમેન્ટમાં લખજો, હું એનો ચોક્કસથી રિપ્લાય આપીશ. અને મેઇન વસ્તુ મેં તમને કીધી કે તમે જેટલું કન્ટિન્યુઅસ તમારી એસઆઈપી ચાલુ રહેશે એટલું તમને લોંગ ટર્મમાં બેનિફિટ મળશે. એટલે તમારે ડિસિપ્લિનથી તમારી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખવાનું. આપણી યુટ્યુબ ચેનલ છે પૈસાની વાત, એમાં બહુ બધા આવી રીતના એસઆઈપી રિલેટેડ કાં તો મ્યુચ્યુઅલ ફંડ સિલેક્શન માટેના વિડીયોઝ છે, તમે ચેક કરી શકો છો. જો તમે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે.